ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે આવેલ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। પુષ્પાંજલિ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશ અંદાડિયા, પાલિકા કારોબારી ચેરમેન રાહુલ વામજા તેમજ નગરપાલિકાના સભ્યો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્રીય સેવા અને જાહેર જીવનમાં આપેલા યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓનો જન્મ 6 જુલાઈ 1901 એટલે આજના દિવસે એમના 125મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર નગરના અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ આજે એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે। એમના 125મા જન્મ દિવસ નિમિત્તે આપણે એમને યાદ કરી અને એમનો જે સંકલ્પ હતો, એમનું જે સૂત્ર હતું, એક દેશ મેં દો પ્રધાન દો વિધાન દો નિશાન નહીં ચલેગા, અને એના ઉપલક્ષમાં આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે કાર્ય કરી રહ્યા છે। એમને જમ્મુમાંથી 370ની કલમ એને પણ નાબૂદ કરવા માટેનું એમનો સંકલ્પ હતો। એ પણ આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 ઓગસ્ટ 2019ના રોજ એને નાબૂદ કરી છે। એમાં દેશના આદરણીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ કે જેઓએ પણ આ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના સંકલ્પ અને ધ્યેય મુજબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કામ કરે અને આ ભારતમાં, દેશમાં એમની વિચારસરણી મુજબ દેશના વિકાસના કામો થતા રહે, રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા, અખંડ ભારત, રાષ્ટ્રીય એકીકરણ એવા એમના જે સિદ્ધાંતો હતા એ મુજબ આજે કાર્ય થઈ રહ્યું છે। એમની જન્મ જયંતિ નિમિત્તે એમના વિચારોને યાદ કરી અને આજે એમને નમન વંદન કરીએ છીએ। અસ્તુ, ભારત માતા કી જય।